નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 જૂન 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યારે આગાહી કરવામાં આવી છે તેમજ ગુજરાતમાં હવે વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે, સંપૂર્ણ માહિતી મેળવવાની છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આજે એ પણ માહિતી મેળવીશું અત્યારે હાલ ગુજરાતમાં 4-5 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે, ત્યાર પછી ભારે વરસાદની શરૂઆત થઈ રહી છે। જેમાં ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર 15 તારીખથી લઈ અને 30 જૂન સુધીમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં 15, 16, 17, 18, 19, 20, 21 તારીખમાં ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થવાની ધારણા રહેલી છે। તો જોઈએ સૌથી પહેલા આજની લેટેસ્ટ અપડેટ। આજની આપણે વાત કરીએ તો બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, જૂનાગઢ અને અમરેલી પંથકમાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ બીલીમોરા, વાંસદા અને ડાંગ, સાપુતારા, વાની, કપરાડા, ભવનાથ, અંબોશી, ખાડોલી, વાપી, વલસાડ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની સંભાવના છે। 9 તારીખથી વરસાદનું જોર ઘટી શકે, જેમાં 10, 11, 12 તારીખ સુધી ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમની ધારણા નથી। 14, 15 તારીખથી ફરી વખત ચોમાસું એક્ટિવ થશે। ચોમાસું એક્ટિવ થવાની જે પ્રક્રિયા છે તે મુંબઈ આજુબાજુથી, જાલના આજુબાજુથી ચાલુ થશે, જેમાં 15 તારીખની અંદર આપણો જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં ચોમાસાની એન્ટ્રી વાપી, ખાડોલી, કપરાડા, વાની, સાપુતારા, સતાણા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે, ડાંગ છે, નવાપુર છે, આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં દાહોદ પંથક, અલીરાજપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। હવે વાત કરીએ 16 તારીખમાં, તો 16 તારીખની અંદર વહેલી સવારની આપણે અપડેટ જોઈએ તો જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજુલા હોય, ઉના, મહુવા, તળાજા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, પાલીતાણા, જેસર બગદાણા પંથક તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, બારડોલી, તાપી, નવસારી તેમજ બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, કારણ કે ચોમાસાની જે સિસ્ટમ છે તે અરબ સાગરમાંથી મુંબઈ આજુબાજુથી વધુ એક્ટિવ થશે અને બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન આ સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક પહોંચી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। બપોર પછીની અપડેટ જોઈએ, જેમાં જૂનાગઢ પંથક, અમરેલી પંથક, વેરાવળ, ઉના, મહુવા, રાજુલા, તળાજા તેમજ પાલીતાણા, ગારિયાધાર, જેસર બગદાણા પંથક, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાની સંભાવના છે। તો મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતમાં પણ ડુંગરપુર, મહેસાણા, અમદાવાદ, દાહોદ, ગોધરા, વડોદરા, ખેડા, આણંદમાં પણ વરસાદી સિસ્ટમ આપણને જોવા મળશે। 17 તારીખની અપડેટ જોઈએ, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જૂનાગઢ પંથક હોય, અમરેલી પંથક, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા અને ભાવનગરમાં ભારે વરસાદની એન્ટ્રી થશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા 3 જિલ્લામાં અતિ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે। તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ધોળકા, નડિયાદ, સુરેન્દ્રનગર, વડોદરા, ગોધરા, લુણાવાડા, દાહોદ તેમજ બાંસવાડા, અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ। મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજીમાં પણ વરસાદની શરૂઆત થશે। કચ્છની અંદર હજી ધીમી ગતિએ સિસ્ટમ આગળ વધતા સમય લાગશે। 18 તારીખની વાત કરીએ તેમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। 19 તારીખની વાત કરવી છે તો 19 તારીખમાં પણ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને 20 તારીખની અંદર ધમાકેદાર એન્ટ્રી કરશે, જેમાં
ખાસ કરીને બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, ઉના, વેરાવળ, રાજુલા, જેસર, બગદાણા પંથક તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, દાહોદ, બાંસવાડા, ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ અતિ ભયંકર ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, રાજપીપળા, ભરૂચ, અમોદ તેમજ ખાસ કરીને સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આટલા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। જેમાં 20 તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો સમગ્ર ગુજરાતની અંદર કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, થરાદ, ધાનેરા, ડીસા, ભાટસણ આ બધા વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, અલીરાજપુર, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, અમોદ અને રાજપીપળામાં પણ વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને મોરબી સાઈડના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદ તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો, પોરબંદર, અમરેલી, તળાજા, મહુવા, જેસર, બગદાણા, રાજુલા પંથક, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। 21 તારીખે વહેલી સવારે સિસ્ટમ આખી ગુજરાત ઉપર હશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા કે જેની અંદર અતિ ભયંકર વરસાદની સંભાવના રહેલી છે। તો ચોમાસાની એન્ટ્રી ગણી શકાય। કચ્છના વિસ્તારોમાં પણ 21 તારીખે નલિયા, ભુજ, ગાંધીધામ, માંડવી, ખાવડા અને રાપરમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે 21 તારીખે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદની સંભાવના છે। 22 તારીખની વાત કરીએ તો 22 તારીખમાં પણ સિસ્ટમ આખી ગુજરાતની ઉપર છે અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો નૈઋત્યનું જે ચોમાસું છે તે ખરેખર હવે ગુજરાતના કાંઠે આવવાની તૈયારીમાં છે। 15 તારીખથી 20 તારીખમાં થોડા ઘણા ભાગોમાં વરસાદ થશે। 20 તારીખથી 30 તારીખમાં અતિ ભયંકર રીતે અને સારો વરસાદ ગુજરાતમાં જોવા મળશે। હવે આપણે જોઈએ પવનની આજની પવનની ઝડપની વાત કરીએ તો નલિયા છે, ખાવડા છે, ગાંધીધામ છે 47 કિલોમીટર પ્રતિ કલાક તેમજ જામનગર, પોરબંદર 41 થી 46 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે। 9 તારીખની આપણે વાત કરીએ જેમાં કચ્છની અંદર 42-50 આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં જામનગર, સલાયા આજુબાજુ સૌથી વધારે, સાથે સાથે રાજુલાથી મહુવાના ભાગોમાં 55ની પવનની ઝડપ, બાકીના વિસ્તારોમાં 40 થી 45ની રહેશે। 10 તારીખ 11 તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ કરતાં વધુ રહેશે। 15-16 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે, જેમાં સૌથી વધારે જે પવનની ઝડપ છે 19-20 તારીખમાં જોવા મળશે, જેમાં કચ્છની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે। સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દ્વારકા, સલાયા, જામનગર, મોરબી 58 થી 63 કિલોમીટર પ્રતિ કલાક, ભાવનગર આજુબાજુ 45 થી 50। દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે પવનની ઝડપ જોવા મળશે 60 જેવી। આ રીતે 22 તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના રહે।